તો ફાઇનલી અમે સ્ટારફિશ બીચ પર પહોંચી ગયા છીએ. ડ્રાઈવ ક્લિયર છે. અમે ટાવર બી લઈ લીધો. ટાવર તો ન કહેવાય પણ સી બાત ડિટેલ બતાવી છે સ્ટારફિશની. આ છે સ્ટારફિશ અને છે રિયલ જ તે. ફ્રેન્ડ્સ, અમે રહીમાં છીએ અત્યારે હોલી. કલર્સ ઘરેથી લેતા આવ્યા હતા. 3-4 કલર લાવ્યા હતા હોલીના સ્પેશિયલ. હેલો એન્ડ ગુડ મોર્નિંગ મારી વહાલી યુટ્યુબ ફેમિલી. તો આજે છે અમારો હનીમૂનનો ડે 6 અને અમે બનાવીએ છીએ બ્રેકફાસ્ટ. જાન બનાવે છે ઉપમા રેડીમેડ પેકેટ્સમાંથી અને હું પીવું છું કોફી. તો અમારા એરબીએનબીનો એક બહુ મોટો બેનિફિટ હોય ને એ આ કોફી છે કે જે અમને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે આ લોકો. મીન્સ ઓલું ઇન્સ્ટન્ટ કોફી છે, પેકેટ ખોલો ઓર પી લો ભલે. તો હું ગયો તો અત્યારે કુકિંગ ઓઇલ શોધવા માટે, તો મને મળ્યું નથી ક્યાંય બી. 2-3 માર્ચ ફેર્યો પણ તો બી ન મળ્યું કુકિંગ ઓઇલ. સોલ્ટ ગઈકાલે મળી ગયો અમને એક માર્કેટમાં. અમે બહુ ગોઈતું પણ ક્યાંય હતું નહીં. તો એક પેકેટ, મોટું પેકેટ છે પણ ચાલશે. હવે બીજું શું, 2-3 દિવસ રહેવું ને ખાલી ખોટું સોલ્ટ વગરનું જમવું બધું, એની કરતાં સારું એમ સોલ્ટ મળી જાય તો. એટલે પછી અમે સોલ્ટ લઈ લીધું હતું અને અત્યારે બને છે ઉપમા. ચાલ પેકેટ્સ તો ઓપન કરી નાખ્યા, કંઈક એની પ્રોસેસ કરવાની આવે એ પ્રોસેસ કરે છે પાણી નાખીને. પછી તો કેમ આજે ગરમ નાસ્તો કરવાનો વિચાર આવ્યો? મિત્રને ગરમ નાસ્તો કરવો છે. અચ્છા, મારે કરવો હતો. તો પાણી એડ થાય છે ઉપમામાં. આ લોકોનું કિચન મેં તમને સરખી રીતે નહોતો બતાવ્યો ને. જો આ એ લોકોનો ઇન્ડક્શન ટોપ છે, 2 ટોપ છે. આ છે ને એ લોકો પાણી માટે કંઈક યુઝ કરે છે, સન હાઉસ કરીને. પાણીનું ફિલ્ટર છે, વોટર ફિલ્ટર છે એવું. મેં એડવર્ટાઇઝ બી બહુ જોઈ હતી ઓલામાં અને અહીંયા મેં રૂબરૂ જોયું બી છે. ટેસ્ટ નથી કર્યું કેવું પાણી આવે, ખબર નહીં કેવું આવે. ડાઇનિંગ ટેબલ, આ આખો પેસેજ હોલ છે, સિટિંગ એરિયા, આ લિફ્ટ છે. 3 ફ્લોરનો છે આખો એરબીએનબી. એમનું ફ્રીજ, બેઝિન અને આ છે બાર્બીક્યુ સ્ટેન્ડ. ગઈકાલે બાર્બીક્યુ કરતા હતા લોકો. અને આખું એમનું બહારનો એરિયા કહેવાય ને આપણે, આઉટર સ્પેસ એ છે. સામે રિસેપ્શન જેવું છે. પછી આ છે અમારો બહારનો વ્યૂ સાઈડવેઝનો. સામેની સાઈડ ડેઈલી પાર્ટી જેવું થાય છે ત્યાં. આજે વિચાર છે કે આજે ત્યાં જશું અને આજે 2-3 અલગ અલગ જગ્યાએ જવાનો વિચાર છે. 2-3 તો નહીં, જોકે કઈ કઈ જગ્યાએ જવું છે આપણે? જન સ્ટારફિશ બીચ જવું છે. પછી અહીં એક નજીકમાં એક બીચ છે આપણેથી, ત્યાં બી જવાનો વિચાર છે. અને રાત્રે જશું ડીજે પાર્ટીમાં. કેમ કે આજને કાલ 2 દિવસ છે હવે અમારી પાસે ફુકોકમાં. પરમ દિવસે અર્લી મોર્નિંગની અમારી ફ્લાઇટ છે 9:50ની. હા, ફાઇનલી અમારો ઉપમા બની ગયો છે. એકદમ ઘર જેવો તે સ્મેલ બહુ મસ્ત આવે છે. ટેસ્ટ કરીએ એટલે ઘરની યાદ આવી જશે અમને. આજે 6 ડેઝ થયા છે. જમવામાં થોડા ઘણા ઇશ્યુઝ છે પણ બહુ બધા ઇશ્યુઝ છે. પણ અમે એરબીએનબી બુક કર્યું છે એ એક મેઇન બેનિફિટ છે, પ્લસ પોઈન્ટ છે અમારો. અને બીજો પ્લસ પોઈન્ટ એ છે કે મહારાજા લોન્જ જે આખા ફુકોકમાં મળી રહે છે. તો ત્યાં તમને હોમલી ટાઈપ ફૂડ મળે છે, હોમ જેવું. નોટ ક્વાઇટ હોમ બટ અપ ટુ હોમ એમ. તમને સેટિસ્ફેક્ટરી થઈ જાય કે ભાઈ અહીંયા સી ફૂડ ને એવું બધું છે મોસ્ટલી, નોન વેજીટેરિયન આઇટમ્સ. તો એની વચ્ચે તમને વેજીટેરિયન પ્યોર વેજ મળે એ બહુ સારું એવું કહેવાય. કાજા રીલમાં મૂકશું.
વીજળી થઈ. તો તમને ખબર હશે કે અમે જતા હતા સ્ટારફિશ બીચ એક્સપ્લોર કરવા માટે, પણ નાની એવી ડિફિકલ્ટી આવી ગઈ છે અમારા વેમાં. અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે રેઇનફોલ, થંડરસ્ટોર્મ. બહુ લાઇટનિંગ થાય છે, લાઇટ રેઇનફોલ છે, અને અમે બધા બેઠા ઊભા રહી ગયા છીએ. તો અહીંયા બી એક કપલ છે, પછી અહીંયા એક ભાઈ ઊભો રહી ગયો છે, સામેની સાઈડ બી 2-3 કપલ્સ ગયા છે સ્ટોર પર એમ. એટલે થોડોક રેઇનફોલ ઓછો થાય પછી અમે આગળ જશો. હવે મોર 7.4 કિલોમીટર્સ જ છે અહીંથી, પણ થોડોક રેઇનફોલ ડાઉન થવાનો વિચાર છે. કેમ કે એવું છે કે અમે આટલા દિવસથી રેઇનકોટ સાથે લઈને ફરતા હતા. આજનો જ દિવસ એવો છે કે અમે રેઇનકોટ કાઢ્યો, કેમ કે અમને એમ થયું કે આજે જરૂર નહીં પડે. વેધર ફોરકાસ્ટ બી જોયું હતું અમે, લાગતું હતું કે નહીં થાય, પણ એ વેધર ફોરકાસ્ટ હતું અમારા રીજનનું, અને અમે અત્યારે આવ્યા છીએ બીજા રીજનમાં, સી સાઈડ. એટલે આ માઉન્ટેન્સ ને સી ને એવું બહુ છે, એટલે હાઇપરટેન્શન બહુ થાય. આના લીધે રેઇનફોલ થવાનો હશે, અને અમે ઓન ધ વે છીએ અને રેઇનફોલ થઈ ગયો છે. તો વેઇટ કરીએ જ કે ઊભો રહી જાય. આ છે વિયેતનામની આર્મીનું ટ્રેનિંગ સેન્ટર. મીન્સ અમને નહોતી આઈડિયા, પણ લાગ્યું આમ ડોરમેટરી જોઈને ટ્રેનિંગ સેન્ટર જેવું જ છે. પછી અમે ગૂગલ ટ્રાન્સલેટમાં ફોટો અપલોડ કરીને ટ્રાન્સલેટ કર્યું. એટલે પીપલ્સ આર્મી છે, એટલે મને એમ લાગે છે કે આ લોકો અહીંના જે લોકલ પબ્લિક હોય ને એને બી ટ્રેનિંગ આપતા હશે, નોટ જસ્ટ આપણે જેમ રિક્રુટમેન્ટ કરીને પછી ટ્રેનિંગ આપવાની. કેમ કે આ લોકો હિસ્ટ્રી એવું છે કે બહુ ઝાઝી ફાઇટ કરી છે યુએસએ સાથે ઘણા વર્ષો સુધી, અને એમાંથી એ લોકો ઇન્ડિપેન્ડન્સ લીધી છે. તો એટલા માટે પીપલ્સને બી એ લોકો મીન્સ અહીંના લોકો ટ્રેન કરે છે. ગન્સ ને એમ્યુનેશન્સ ને બધું સર્વાઇવલ ટેકનિક્સ જે કહેવાતી હોય એ કરતા હશે. અચ્છા, મારું બચ્ચું વીજળી થાય એટલે આખો આમ થરથડે છે. થરથડે જ છે. હા, અને આમાં અંદર છે બધા ડોરમેટરીઝ. તો બહારથી બતાવે છે થોડું ઘણું. સ્લીપિંગ એરિયા લાગે છે એ લોકોનો ડોરમેટરી. તો બંધ હાલતમાં લાગે છે બધું, કોઈ ચાલુ નથી લાગતું કાંઈ બી વસ્તુ. અને રેઇનફોલ બી એવું થાય છે કે ઘડીક આવે, ઘડીક જતો રહે, ઘડીક આવે, ઘડીક ઊભો રહી જાય, બંધ થઈ જાય, પછી પાછો ચાલુ થાય ફૂલ સ્પીડમાં. જાનુને એમ થાય કે હવે સાવ બંધ થઈ જાય ને પછી જ જવું છે. કેમ કે અમે આજે ક્લોથ્સ બી નથી લાવ્યા એક્સ્ટ્રા. નીતર એક કરે, ક્લોથ્સ બી એક્સ્ટ્રા નથી લાવ્યા. જે સિંગલ ક્લોથ્સ અમે પહેર્યા છે એ જ છે, નોટ ઇવન એક્સ્ટ્રા. અને તમે જોઈ શકો છો કે ક્લાઉડ્સ કેટલા બધા છે. આ સાઈડ ઓછા છે, ઓલી સાઈડ બહુ વધારે છે એ સાઈડ. અને ગરજે છે બી બહુ. સો હોપ કે જલ્દી બંધ થઈ જાય વરસાદ અને અમે અમારી જર્ની આગળ વધારીએ. યસ સર. તો ફાઇનલી અમે સ્ટારફિશ બીચ પર પહોંચી ગયા છીએ. ડ્રાઈવ કરીએ છીએ, અમે ટાવર બી લઈ લીધો. ટાવર તો ન કહેવાય પણ સી બાથ લઈ લીધો છે. ટ્રેજડી એવી છે કે આજે હાઈટેડ છે, અમે થોડાક લેટ પહોંચ્યા રેઇનફોલના લીધે. તો સ્ટારફિશ તો બતાણી નહીં અમને. હવે એવું લાગે છે લો ટાઈડ થાય પછી સ્ટારફિશ આવશે, કેમ કે અત્યારે ફૂલ હાઈટેડ છે. અને લોકો બી બહુ છે. સી બાથની બી બહુ મજા આવે છે નાવાની દરિયામાં. સારું પાણી છે પણ ગજબ છે. એકદમ ટ્રાન્સપરન્ટ વોટર છે, એકદમ ક્લિયર બીચ. તમારો પગ સાવ અંદર સુધી હોય, તમે અહીંયા સુધીનું પાણી હોય ને તમે તોય બી તમારો ફીટ જોઈ શકો છો. એટલું ક્લિયર વોટર છે એમાં. અને જાને ગોઠણ સુધીના પાણીમાં જરાક રિસ્ક લીધું છે, આગળ નથી વધ્યા. અને હવે અમે પ્લાન કરીએ છીએ કે રિટર્ન થઈ જઈએ, કે વાગ્યા છે 3 વાગવા આવ્યા છે. એટલે હવે પ્લાન એવો છે કે રૂમ સાઈડ જઈએ પાછા, કેમ કે હજી પાછું 22
કિલોમીટરનો ડિસ્ટન્સ છે અમારું. રિકવર કરવાનું ને વચ્ચે રેઇનફોલ આવે તો પાછું ઊભું રહી જવાનું. તો સી યુ સૂન. બાય બાય. તો ફાઇનલી અમને સ્ટાર ફિશ મળી ગઈ છે. જો ચાચી બધી છે. અહીં એક બેન હતા, એ જઈને લઈ આવ્યા છે સ્ટાર ફિશને ઉપાડીને. આમ તમને નિર્જીવ જેવી જ લાગે કે જીવતી નથી, આર્ટિફિશિયલ લાગે, પણ રિયલ છે. થોડીક મૂવમેન્ટ કરતી હોય છે, થોડીક માઇનર મૂવમેન્ટ આપે. જો આવી છે સ્ટાર ફિશ આખી. ડિટેલ બતાવી છે સ્ટાર ફિશની. આ છે સ્ટાર ફિશ અને છે રિયલ જ તે. જો અહીંયા બી છે, ઘણી બધી છે, અંદર બી બહુ છે આખામાં. હા, એ બહાર છે. જાનો ફોટોસ ક્લિક કર્યા, મજા આવે એવું છે. આખો આમ છે ડેડ, ડેડ કરે, લાગે નહીં કે જીવે છે એમ, પણ માઇનર મૂવમેન્ટ થાય એની, સાવ માઇનર. ફ્રેન્ડ્સ, અમે રહીમાં છીએ અત્યારે હોલી. કલર્સ ઘરેથી લેતા આવ્યા હતા. 3-4 કલર લાવ્યા હતા હોલીના સ્પેશિયલ. પ્લાન હતો કે બીચ ઉપર જશું અને હોલી રમશું, તો એ સેટિસ્ફાઈ થયો છે પ્લાન. અત્યારે અમે હોલીને બસ રમીને હવે જઈએ છીએ અમારી હોટલ સાઈડ, કેમ કે શાવર તો લેવો જ પડશે. સો ધીસ ઇઝ આર લુક આફ્ટર પ્લેઇંગ હોલી. તો મળીએ સાંજે. બાય બાય. અત્યારે અમે શાવર લઈને ફ્રેશ અપ થઈને કલર્સ બધા કાઢીને આવી ગયા છીએ પાછા ગ્રાન્ડ વર્લ્ડમાં, ચાર્મ ઓફ વેનિસ પાસે, જે રિવર છે ત્યાં આગળ, અને ફાઉન્ટેનની પાસે બેઠા છીએ. અમે જોઈ તો બધું લીધું જ છે, એટલે આટા મારવાની જરૂર નથી. ફોટોગ્રાફી બી રાખી હતી. આ જો શો સ્ટાર્ટ થઈ ગયો છે, તમને તો ફ્રેન્ડ્સ, અમે હજી અહીંયા જ બેઠા છીએ. અમને એમ લાગ્યું કે કંઈક શો સ્ટાર્ટ થાય છે, એટલે ઊભો થઈને જોવા ગયો હતો, પણ નાનો એવો એ લોકો ટેસ્ટિંગ કરતા હતા. શો સ્ટાર્ટ નહોતો થતો. બીજો એક શો સ્ટાર્ટ થઈ ગયો છે અંદર, ક્વિન્ટન્સ ઓફ વિયેતનામ કરીને. આખો વિયેતનામની જે પાસ્ટ હિસ્ટ્રી છે એ શો કરે એવો શો છે આખો, કે જેના લીધે વિઝિટર્સને અને જનરલ પબ્લિકને આઈડિયા આવે કે શું હતું વિયેતનામમાં અને અત્યારે કેવું છે. પાસ્ટ હિસ્ટ્રી, જેમ આપણી હિસ્ટ્રી હોય એવી રીતે અહીંની હિસ્ટ્રી શો કરે. તો એ શો સ્ટાર્ટ થઈ ગયો છે. અમે કાંઈ જોવા ગયા નથી, કેમ કે મને મોસ્ટલી ખબર છે વિયેતનામની હિસ્ટ્રી, અને જાનવીને જોવી નથી. સો અહીંથી બેઠા જ છીએ, કાંઈ બીજું સ્ટેટસ અપડેટ નથી અમારી પાસે. આવશે એટલે કેપ્ચર કરશું. ઓકે, બાય. 정물이 내리던 날 안동역 앞에서 만나자고 약속한 사람 새벽부터 오는 눈이 까지도 없는데 안 오는 건지 오는 건지 오지 않은 사람아
이런 내 마음만 놓고 녹는다 시작 소리 꺼나기 방에 뒤에 봐라 뒤에 봐라 우리 다음에 여기 빨리 올 줄 모른다 다 아니야 SNS 올라간다 SNS 올라와 તો ફેમિલી અમે હજી ત્યાં જ બેઠા છીએ વાગ્યા છે અરાઉન્ડ 8 અને હમણાં એક મસ્ત મજાનું એક ગ્રુપ આવ્યું હતું આખું સાઉથ કોરિયાનું હતું અને પોતાની રીતે એન્જોય કરતું હતું સોંગ્સ ગાઈને અને ડાન્સ કરીને કરતા હતા મસ્ત કપલ્સ નું આખું ગ્રુપ હતું મજા આવી ગઈ મસ્ત એન્જોય કરતા હતા એ લોકો એમને જોઈને આપણને બી એવું લાગ્યું કે ભાઈ આવી રીતે ગ્રુપમાં જઈએ તો કઈ પણ વિચારા કર્યા વગરના એન્જોય કરવું જોઈએ કોઈ પણ જજમેન્ટલ થયા વગરનું તો બહુ મસ્ત એન્જોય કરતું હતું ને પાછું સમજાવ્યું અમને કે અમે સાઉથ કોરિયાનો આખો ગ્રુપ છે કેમ કે આપણને તો એ લોકોની લેંગ્વેજ આઈડિયા ખબર ના પડે પણ જતા જતા અમને કહેતા ગયા કે અમે સાઉથ કોરિયાના છીએ એટલે અમને આઈડિયા આવ્યો કે ના સાઉથ કોરિયાના છે તો હજી પ્લાન એવો છે કે બેઠા રહીએ પછી આગળ જોઈએ કે હવે શું કરવું એમ તો ગાઈસ હું આવ્યો છું જાનવીને ત્યાં જગ્યા રોકવા માટે કહીને રોલ આઈસ્ક્રીમ ખાવા માટે મારો આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું જાનવીએ તો 2-3 વાર ટ્રાય કરેલું છે મેં આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવા જાઉં છું સ્ટ્રોબેરી ઓર્ડર કર્યો છે જોઈએ કેવો ટેસ્ટ આવે છે સ્ટ્રોબેરીનો અને રિવ્યુઝ તમારી સાથે શેર કરીશ તો આ ભાઈ અત્યારે સ્ટ્રોબેરીનો પ્યુરી એડ કરે છે પછી હવે કરશે દૂધ એડ કે શું હોય રામને ખબર મિલ્ક તો લાગે છે તો મિલ્ક જ તે મિલ્ક એડ કર્યું હોય એવું આપણે 70 કે ડોંગનો ફૂલ આઈસ્ક્રીમ કીધો છે એટલે હવે એવું લાગે છે કે મોટી વસ્તુ કંઈક કરશે એમ મોટો આખો ઉપર છલકાઈ જાય ને એવી રીતે ભરશે એમ એવું લાગે છે કેટલો બધો ફરશે सब बाटे बोलता है बारे ઇન્ડિયામાં બી મળે છે પણ મેં ટ્રાય કોઈ દિવસ નથી કર્યો એટલે હવે અહીંયા ટ્રાય કરીએ છીએ આપણે કેવો હોય છે ફૂલ આમ ધબધબાટી બોલાય ને કે ભાઈ હવે થોડોક આમ સ્પ્રેડ થવા દેશે અને હવે કરશે પછી રોલ જોઈએ કેવો રોલ થાય છે ક્યારનો ટક 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 કરતો તો આમ દૂર બેઠા હતા ત્યાંથી જોતા હતા લાગતો તો સારું જોઈએ કેવું લાગે છે રિવ્યુઝ ટેસ્ટ કેવો છે એ મેઇન છે સ્ટ્રોબેરી વાળો આપણે ઓર્ડર કર્યો છે Coconut. Yeah, no inland. Coconut. કોકોનટ વાળો બી છે આ લોકો પાસે મેનુમાં નથી પણ રીતે રોલ બનાવ્યા છે ભાઈ વાહ મસ્ત મસ્ત છે રોલ ઓલા જેવું જ છે આપણે બેરેધરની આઈસ્ક્રીમ ફેમસ છે ને એની જેમ જ છે આખું લાગે છે એની જેવું જ છે એ જેમ દૂધને ગોળ ગોળ ફેરવીને ઓલું કરે છે એવી રીતે આ લોકો પ્લેટ પર બિછાવીને રોલ કરે છે તો મેજર કાંઈ ડિફરન્સ જેવું લાગતું નથી ટેસ્ટ કરીએ પછી આઈડિયા આવે એક્ઝેક્ટ પતલો રોલ કર્યો એને અને હવે એડ કરે છે નાની મોટી વસ્તુઓ ફાઇનલી રોલ આઈસ્ક્રીમ આવી ગયો છે આપણા હાથમાં હવે જઈએ છીએ જાનુ પાસે
અને એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ જાણવા મળી કે ભાઈને બી હિન્દી આવડે છે. એ કે શુક્રિયા. આપણે આવી ગયા છે છાનો પાસે. મેં લીધો છે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ. હવે ટેસ્ટ કરીએ. અહીંયાથી જો બહાર હા એ તો ભાઈ ડ્રીપ તો થાય ને. તમારે જેવું છે આખું પ્રોસેસ. વેરેધરનો આઈસ્ક્રીમ કેવી રીતે જો છે? કપડા ઉપર એની પડ્યો. જેવી પ્રોસેસ છે આખી. સો મેં રોલ આઈસ્ક્રીમ જેમો અને સરસ એવો ટેસ્ટ લાગ્યો. બટ કાર્યધરના આઈસ્ક્રીમ જેવો હતો નહીં જ તે. મને એવું લાગતું હતું કે એની જેવો હશે. મીન્સ પ્રોસેસ કાઇન્ડ ઓફ સિમિલર છે. એ બી દૂધમાંથી બને છે ડાયરેક્ટ રોલ કરીને, અને આ બી દૂધમાંથી જ બને ડાયરેક્ટ. પણ બેમાં ઘણો જમીન આસમાનનો ફેર છે. હા એમ. અને અમે આઈસ્ક્રીમ ખાતા હતા ત્યાં સુધીમાં એક લેડી આવ્યા અને આવીને તરત ઊભા રહી ગયા અને અમને કીધું કે ભાઈ, અમે આમ જોયું ને તો અમને લાગ્યું કે આ કંઈક અમે ફાઉન્ટેન પાસે બેઠા છીએ, તમને ઊભા કરવા માટે આવ્યા હશે એમ. અમને એવું લાગ્યું. અચાનક આવીને ઉભા રહી ગયા. આવીને કે તમારા વોટ્સએપ કોલ થાય છે તમારામાં? હા વોટ્સએપ કોલ થાય છે કે અમારામાં હસબન્ડ ખોવાઈ ગયા છે, મળતા નથી, એટલે વોટ્સએપ કોલ કરવો છે. અમે જેવો ફોન ખીચામાંથી પોકેટમાંથી બહાર કાઢ્યો પછી જતા રહ્યા અમે રોલ આઈસ્ક્રીમ ખાતો. અને હવે પરફોર્મન્સ બધા બેઠા છે, બધા પોતપોતાના ફોનમાં જોવે છે, કોઈ એકબીજાના ફ્રેન્ડ્સ નથી. ફર્સ્ટ ડે ના જે બ્લોગ અપલોડ કરશો ને એની અંદર તમને શો બતાવશું. શો ના બધા પરફોર્મર છે ને એ આગળ બેસી જશે. અમે તો જોયેલો છે એટલે અમારે કઈ જોવા ઉભું થવાનું નથી. ભીડ ફૂલ છે. અમે તો બેઠા જ છીએ શાંતિ. અમે તો એકવાર જોઈ લીધો છે. ત્યાં જ જોવાનું. કેમ કે બીજા બધા શો ની સામે આ શો સાવ ઝીણો એવો લાગે તમને, સાવ બેઝિક એમ. જેણે સિમ્ફની અને કિસ ઓફ ધ સી જોયો હોય એની માટે આ શો ક્વાઇટ સ્મોલ છે. તો હજી આ તોય જોશું પણ સાઈડમાંથી એમ. ઊભા થઈને ભીડમાં જોવું ને એવું બધું અમે નહીં કરીએ છો. કેમ કે અમે જોયેલો છે. સો અત્યાર સુધીનો અપડેટ એ છે અને આગળનું અમે દેતા રહેશું. બાય. હેલો ફેમિલી. તો ફાઇનલી અમે અમારા એરબીએનબી આવી ગયા છીએ, શો જોઈને, માણસોને જોઈને અને થાકી કાઢવીને. હવે પ્લાન છે અમારો મેગી બનાવવાનો. બને છે. મેગી બને છે અને હું ખાઈશ મેગી, જાનો ખાશે ખીચું. ખીચું બી અમે રેડીમેડ પેકેટ વાળું લાવ્યા છીએ, ગજાનંદ કંપનીનું, જે જાનવીની ફેવરેટ કંપની છે, કે જેમાં ડાયરેક્ટ પાણીમાં એડ કરીને, ગરમ પાણીમાં એડ કરીને ડાયરેક્ટ જમી લેવાનું. એવી રીતે ખીચું છે. જસ્ટ લાઈક 2 મિનિટ્સ મેગી. જેમ સવાર ઉપમા બનાવ્યા હતા ને એવી. સવાર ઉપમા બનાવ્યા હતા એવી રીતે તે ખીચું બની જશે. અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 11:15. મેગી બની જાય, ખીચું બની જાય, પછી મસ્ત પેટ ભરીને સૂઈ જશું. કાલે પ્લાન છે પાછો કિંગકોંગ માર્ટ અને ફુકોક નાઇટ માર્કેટ જવાનો. અને થોડી ઘણી શોપિંગ બાકી રહી ગઈ છે, એ કરવાનો. કાલે મોસ્ટલી એવો પ્લાન છે. વધારે કંઈ એડ થશે તો અમે તમને બતાવશું. તો મેગી બની ગઈ છે. મને થોડીક આમ લિક્વિડી ભાવે છે એટલે મેં થોડીક લિક્વિડી રાખી છે. હવે જાનવી કરે છે પોટને વોશ અને પછી બનાવશે એનો ખીચું. ખીચામાં તે ખાલી એને ગરમ પાણી જ કરવાનો છે. આ 2 સ્ટવનું ઇન્ડક્શન છે અમારે. ફર્સ્ટ સ્ટવ, સેકન્ડ સ્ટવ. 2 સ્ટવનું ઇન્ડક્શન યુઝ કરીએ છીએ અમે. અમારે એરબીએનબી વાળા પ્રોવાઈડ કરે છે અમને. કાજા? યસ. તો ગરમ પાણીનો પ્લાન છે. પાણી ગરમ કરી નાખીએ અને પછી નાખી દઈએ ગજાનનનો ખીચો. જાનોનો ખીચું બી બની ગયું છે અને અમે આવી ગયા છીએ રૂમ પર. જાન, કેવું બન્યું છે ખીચું? બહુ મસ્ત. મારી મેગી બી બહુ મસ્ત બની છે. તો આ હતો અમારો આજનો વ્લોગ. જો તમને વ્લોગ અમારો સારો લાગ્યો હોય અને આગળના બધા જ વ્લોગ સારા લાગતા હોય તો તમે તમારો પ્રેમ દર્શાવી શકો છો અમને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરીને. તો એક નાનકડી એવી રિક્વેસ્ટ છે કે અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જાને કીધું એમ
લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. કરો. બાય જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.